મિત્રો આજે દરરોજની જેમ આખો દિવસ રૂટિન જે આપણે કામ કરતા હોય ને એ રીતે હું કામ કરતો હતો. બપોરે જમીને આવ્યો. જમીને આવ્યા પછી આપણે કેવું ટેવ હોય કે વારે ઘડી આપણે વોટ્સઅપ ચેક કરતા હોય. તો આજે મેં બપોરે એક વોટ્સઅપ ચેક કર્યું. તમને બતાવું જો નજીક લાવો. વોટ્સઅપ ચેક કર્યું ને તો આ રીતનું બધા મેસેજ આવતા હોય તો આપણે આ રીતનો મેસેજ આવ્યો કે આપણે ધવલભાઈ કરીને છે એક ડિંડોલીમાં, એમના વોટ્સઅપ પરથી એક આ ફાઇલ આવી. હવે ફાઇલમાં કેવું અત્યાર સુધી આપણને આઈડિયા એવો હતો કે ભાઈ .apk કરીને ફાઇલ આવે ને તો આપણે ફાઇલ ખોલવાની નહીં. પણ હવે આ લોકો એવું શીખ્યા છે કે VBS કરીને ફાઇલ મોકલી. હવે આ ફાઇલ મોકલી બરાબર, ફાઇલ મોકલે એના નીચે આ લખેલું છે પ્લીઝ ફોરવર્ડ. આપણે જો આ ઇંગ્લિશમાં લખેલું હોય, ઇંગ્લિશમાં લખેલું એટલે મેં કીધું ચાલો આપણે એક વખત છે ને એને ChatGPTમાં પૂછી લઈએ કે ભાઈ શું કહેવા માગે છે. તો એવું લખ્યું છે, કૃપા કરીને આ ફાઇલ તમારા ફાઇનાન્સ હેડ, ફાઇનાન્સ જે ઇન્ચાર્જ છે ને એને મોકલી છે અને એ છે ને કોમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને ઓપન કરીને જોઈ લો, તમારા કામની ફાઇલ છે. તો આ ફાઇલ મેં ઓપન ના કરી કારણ કે મને થોડું લાગતું હતું કે ભાઈ આ રીતનો કોઈ મેસેજ મને શું લેવા મોકલે. મારો CAનો નંબર અલગ હતો પણ આ ભાઈનો અલગ છે. તો મેં આ ભાઈને પર્સનલી કોલ કરીને પૂછ્યું કે ભાઈ તમે મને કોઈ ફાઇલ મોકલી? તો કે ના કલ્પિતભાઈ, કે સવારથી મને બધાના ફોન આવે છે કે તમે જે લોકો ફાઇલ મોકલો છે ને એ ફાઇલથી અમારો ફોન હેક થઈ જાય છે. તો મિત્રો હવે તમે ખાલી જોઈ લો, આ લોકો કોઈ પણ નામની જે આ રીતે છે ને ફાઇલો મોકલીને પછી હેક કરે છે. તો તમને જાણ કરું એ પ્રમાણે કે ગમે ત્યારે કોઈની બી તમને PDF આવે તો પહેલાં છે ને 1 સેકન્ડ લાગે એ પાર્ટીને કોલ કરી લેવાનો કે ભાઈ તે મને કોઈ ફાઇલ મોકલી છે, મારા કામની છે? તો એ કે હા મેં મોકલી છે, તો જ ઓપન કરવાનું. એ પછી ઇન્વિટેશન હોય કે કોઈ પણ ફાઇલ હોય, કારણ કે જો મેં આ ઓપન કર્યું હોત ને તો મારા મોબાઈલના ડેટા બધા ફોરવર્ડ થઈ જાય. હવે આ વસ્તુ કેવું છે ખબર, આવું જ્યારે બી થાય ને ત્યારે તમારે શું કરવાનું, તમને એવું લાગે કે ભાઈ મારું હવે ફોન હેક થઈ ગયો, જ્યારે બી આ તમે ઓપન કરો એટલે અડધો કલાક તમારો મોબાઈલ બંધ થઈ જાય. તમે કંઈ બી ઓપરેટ ના કરી શકો, તમારું વોટ્સઅપ બેન્ડ થઈ જાય. એટલે તમારા બધા મેસેજ ઓટોમેટિક તમારા ગ્રુપમાં, ફેમિલીમાં બધામાં જતા રહે. તો તમારે કરવાનું શું, પહેલાં તો સૌથી પહેલાં નેટ બંધ કરી દેવાનું, 1930 ઉપર કોલ કરવાનો. 1930 ઉપર કોલ કર્યા પછી તમારે છે ને ત્યાં એવું પૂછશે કે ભાઈ તમારે ગાંધીનગર કોલ લાગે, તમારા નજીકનું પોલીસ સ્ટેશન ને પિનકોડ પૂછશે. તો ગભરાવાનું નહીં, આપી દેવાનું. એ લોકો તમને સામેથી કોલ કરશે અને તમને જણાવશે કે ભાઈ તમારા મોબાઈલમાં કંઈ છેડછાડ થઈ છે કે નહીં. એ લોકો શીખવાડે એ પ્રમાણે તમારા મોબાઈલનું સેટિંગ બધા ચેન્જ કરી દેવાના. તો આવું થાય છે. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરો કે કોઈ પણ PDF હોય, ભલે ને આપણા ભાઈએ આપણને મોકલી, તોય આપણે એક વખત ખાલી 1 મિનિટ લાગે કોલ કરતાં પૂછવામાં કે ભાઈ તે મને ખરેખર PDF મોકલી છે, તારા કામની છે, તો હું ઓપન કરું, બાકી ઓપન કરવાની નહીં. કારણ કે ઓપન કરશો તો તમારા પૈસા બી જતા રહેશે, તમારા ડેટા બી જતા રહેશે. અને આને તમારે કઈ રીતે રોકવું એના માટે છે ને નેક્સ્ટ વિડીયોની રાહ જોજો. હું તમને સેટિંગ સાથેનો વિડીયો, જ્યારે બી ઘણી વખત કેવું છે મોબાઈલની અંદર એપ ચાલુ થઈ જતી હોય છે, તમારી એડવર્ટાઇઝ વારે ઘડીએ આવ કરે, તો આ બધા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશન તમારા અંદર ઓલરેડી ડાઉનલોડ થઈ ગઈ હોય, એને કઈ રીતે આપણે કાઢવી એ તમને પ્રોપર વિડીયો બનાવીને અમે તમને આપીશું. તો નેક્સ્ટ વિડીયોની રાહ જોજો. ટૂંક જ સમયમાં એ વિડીયો તમારી સામે અમે લઈને આવીશું. મહેરબાની કરીને ફરીથી તમને કહું છું, ગમે ત્યારે બી કોઈની બી PDF તમારા મોબાઈલમાં આવે તો ડાઉનલોડ નહીં કરવાનું. એ વિડીયો ડાઉનલોડ નહીં કરવાનું, એ માણસને કોલ કરવાનું અને પૂછીને જ ડાઉનલોડ કરવાનું. તો સરસ લાગ્યું હોય ને તો આ વિડીયો તમારા સગા સંબંધીને અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. દેવ મોબાઈલ એન્ડ સર્વિસ, ડિંડોલી ને અલથાણ.